આમ આપણે થોડી રાહ જોઈ લઈએ. હજી જો પાર્ટિસિપન્ટ થોડા વધારે જોડાય તો એકાદ બે મિનિટ રાહ જોઈને પછી આપણે આપણું સેશન શરૂ કરીએ. ધીરે ધીરે બધા જોડાઈ રહ્યા છે, તો 10 એક મિનિટ પછી આપણે શરૂ કરીએ. ઓકે. બધાને જય જિનેન્દ્ર. પ્રથમ તીર્થંકર આદિશ્વર ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. હાજર રહેલા તમામ મિત્રો, સાથે આપણી સાથે જે ગુરુજીઓ છે, તેજલબેન, આશીષાબેન, અવની ગુરુજી, બધાને મારા પ્રણામ. આપણે ગયા સત્રમાં તેજલબેનને આપણને સરસ રીતે અંબિકા માતા થી લઈને નમી વિનમી, અંગારસાની વગેરેની કથા આપણને સંભળાવી. અને હવે આપણે ધીરે ધીરે નવટૂંક તરફ આપણે વધી રહ્યા છીએ, અને આજે આપણે સિદ્ધાચલ ગીરીને આપણે વંદન કરતા નવટૂંકમાં પ્રવેશ કરીશું. તો બધા સાથે અ, એક એક લાઈન ગાજો તમે, સાથે બધા ઉચ્ચારજો. સિદ્ધાચલગિરી નમો નમ, વિમલાચલગિરી નમો નમ, શત્રુંજયગિરી નમો નમ, વંદના હો ગિરિરાજને. તો આ સાથે આપણે નવટૂંકમાં પ્રવેશ કરીશું. અને અત્યાર સુધી આપણને ખ્યાલ આવી જ ગયો છે, તેજલબેને આપણને સમજાવ્યું છે કે જગતમાં એવું કોઈ તીર્થ નથી, એવું કોઈ સ્થળ નથી, એવું કોઈ ભૂમિ નથી જેને પરમ શાશ્વત કહી શકાય, જેને ચૈતન્યવંતી કહી શકાય. એવી સિદ્ધોની, શુદ્ધોની ભૂમિ એવું આ શત્રુંજય તીર્થ. અને આ કોણ કહે છે? શાસ્ત્રકારો નથી કહેતા, સ્વયં સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન કહે છે આપણને. એટલે આ સાથે હું તેજલબેનને વિનંતી કરીશ કે આપણને નવટૂંકમાં પ્રવેશ કરાવી અને એના દરેક ટૂંકોનો વિશે ધ્યાન આપજો અને એમને સમજાવજો. તેજલબેન. પ્રણામ. પ્રાર્થના. आप लई ले लो ते तेजन प्रेम
હા, ઓકે. હા, આપણે અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યા જીન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે વિત પંચૈતે પરમેષ્ટિનમ નતિકરમ कुर्वन्तु वो मङ्गलम् कुर्वन्तु वो मङ्गलम् પ્રણામ. તો જન્માંતરમાં જે મેં કર્યા પાપો અનંતા રોષથી તે સવી દૂર થાય ક્ષણ માહે નિર્કી સિદ્ધાચલ હોશથી. જી હા, અનંત જીવ મોક્ષે ગયા ભાવીમાં જશે વળી તે સિદ્ધગીરીને નમન કરું હું ભાવતી નિત નિત વળી. સિદ્ધાચળને સિદ્ધાચળ કહીએ, પાલિતાણા કહીએ, વિમળાચળ કહીએ, વિશાલગીરી કહીએ, ભવ્યગીરી કહીએ, આનંદગીરી કહીએ, હેમગીરી કહીએ કે પછી શ્રેષ્ઠગીરી કહીએ, એના તો 108 નામો છે. ગઈ વખતે આપણે હિંગલાજના હાંડેથી બે રસ્તા જે ફાંટો પડે છે ત્યાં આગળ, ત્યાંથી આપણે નવટુક બાજુ ઉપર ચડ્યા. અંગરક્ષા પીરની વાત સાંભળી કે કઈ રીતે આજે એ પાલિતાણા તીર્થનું રક્ષણ કરે છે. અને ત્યાં જનાર જેટલા બી છરીપાલિત સંઘો હોય ઓર જે બી સંઘ હોય એ બધા જ ત્યાં આગળ ચાદર ઓરાવવા જાય છે ને જાય જ છે. પોતે ના જઈ શકે તો એમના સંઘમાંથી કોઈકને ચાદર આપી અને ત્યાં મોકલે અને ચાદર ચઢાવે જ છે. ત્યાં ઘોડિયાઓ પણ મુકાય છે, નાના નાના. એ ઘોડિયાઓ એના માટે મુકાય છે કે જેમને બાળક ન થતું હોય તો એમની ત્યાં એ ઈચ્છા પણ પૂરી થતી હોય છે. ત્યાંથી હવે આપણે આગળ ચાલીએ. આગળ જતા નરસિંહ કેશવજીની ટૂંક આવે છે. હવે આને ટૂંક કહેવાય. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા કે ટૂંક એટલે શું, કે કલેક્શન ઓફ ટેમ્પલ્સ, દેરાસરનો એક સમૂહ, એને ટૂંક કહેવાય. બરાબર. તો આ નરસિંહ કેશવજીની ટૂંક છે. એમને ત્યાં ગૌડીજીનું જે દેરાસર છે, આપને કોઈને ખ્યાલ છે? નેપિયનસી રોડ પર ગૌડીજીનું એક દેરાસર છે. નાનું ગૃહ દેરાસર છે. એમને કોઈ શિખર નથી એ દેરાસરને. એ પણ નરસિંહ કેશવજી નાયકજીએ જ બનાવેલું દેરાસર છે. ત્યાંથી હજી નમો જીર્ણાણમ કહી આગળ વધીએ તો સંપ્રતિ રાજાનું દેરાસર આવે. સંપ્રતિ રાજા આપણે સૌ એમને ઓળખીએ જ છીએ. અશોક રાજા જે છે ને, એમના પુત્ર કોણ? કુનાલ. કુનાલના પુત્ર એટલે કે સંપ્રતિ રાજા. એમની પણ બહુ રસપ્રદ વાર્તા છે, પણ એ બધી વાર્તા ન જોતા એટલું જોઈએ આપણે કે સંપ્રતિ રાજા ખૂબ પુષ્કળ લેન્ડ જીત્યા, પુષ્કળ નગરો ને પુષ્કળ જગ્યા જીતીને ઘરે આવ્યા, પોતાના ગામે પાછા આવ્યા ત્યારે આખું ગામ સ્વાગતમાં ઊભું હતું કે અરે વાહ, અમારા રાજા તો કેટલું બધું અઢળક પૈસો જીતીને આવ્યા, અઢળક ગામો જીતીને આવ્યા, લહેર છે અમારી. અને ત્યારે એમના માતાને ન જોતા એમને થયું કે લાવ હું મારી માતાને વંદન કરવા જાઉં, મળવા જાઉં. આટલા વખતે આવ્યો છું, માતા કેમ મનવા ન આવી? માતાને જોવા ગયા તો માતાનું મોઢા પર એટલું બધું કઈ સ્મિત નહોતું, કોઈ ખુશી નહોતી. એ જોઈ અને એને પૂછ્યું એમની માતાને કે શું થયું માં? આખું ગામ ખુશી છે,
આખું ગામ ઉજવે છે મારી જીતને, તો તું કેમ ખુશ નથી? તો એને કીધું કે દીકરા, આટલા બધા પરિવારને તે દુખી કર્યા છે, કારણ કે કેટલા જણા આ વોરમાં, આ લડાઈમાં મરી ગયા. કેટલા બધા જણામાં કોઈકના બાપ ગયા, કોઈકના દીકરો ગયો, કોઈકના જમાઈ ગયા. તો એમાં હું શું ખુશ થઉં? તો કે માં, તો તું બોલ બોલ, તું કે મને એક ચીજ તો કે જે હું કરીને આવું ને તને ખુશી થાય. બસ તારી ખુશીમાં જ મારી ખુશી. બસ આનાથી આપણે એ લેવાનું છે કે મા બાપને ખુશ કરશું, એમની આંતરડી થાળશું, તો આપણે પણ ખુશ જ થઈશું. તો એમની ખુશી માટે પૂછે છે કે હવે કરું શું? એવું જરા બી એમના મનમાં નહોતું કે અરે હું તો જીતીને આવ્યો છું ભાઈ, આ તો તને આજકાલનું સમજ ના પડે. આવું જીતીએ ને તો જ આપણે કોઈ કહેવાઈએ, આપણો વટ પડે, તને ના ખબર પડે. એવું કીધું નથી એમને. અને એટલે જ આપણી પાસે આજે એમને આપેલો દેરાસરોનો અને મૂર્તિઓનો વારસો છે. કારણ કે એમના માતાએ કીધું કે હું તો જ ખુશ થઉં. તે ચલ ભલે આટલી જગ્યા જીતી લીધી, પણ એ તારી જેટલી પણ જગ્યા તારા નામની છે એના પર દેરાસર બને તો એમને દરેક જગ્યાએ દેરાસર કરવાનું, નિર્માણ કરવાનું નક્કી કર્યું. બીજે દિવસે જ નિમિત્તકોને બોલાવી લીધા કે મારું આયુષ્ય કેટલું બાકી છે. ખબર પડી 100 વર્ષ બાકી છે. એક વર્ષના જૈનિઝમ પ્રમાણે 360 દિવસ. આપણું ક્રિસ્ટી કેલેન્ડર નહીં, હા, એમાં 365 ડેઝ થાય, પણ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 360 દિવસ હોય. તો કે મારી પાસે 36,000 નવા દેરાસર બનાવવાની તક છે. એમ કહી અને નક્કી કર્યું કે રોજ જ્યાં સુધી એક નવા દેરાસરનું નિર્માણના સમાચાર ન મળે, એક નવા દેરાસરના ખાતમુહૂર્ત ન થાય, ત્યાં સુધી હું બ્રશ નહીં કરું, નૌકાશી નહીં વાપરું. આપણને એવો નિયમ ખરો કે મારી જિંદગીમાં એક દેરાસરનું નિર્માણ કરીશ. ચલો એ નથી શક્ય, એક ભગવાન ભરાવવાનો લાભ લઈશું, એક પ્રતિષ્ઠામાં લાભ લઈશ, ચલો એ પણ નથી શક્ય. આપણે એવું પણ વિચાર કર્યો કે મારા ગામમાં જેટલા દેરાસર થાય એની પ્રતિષ્ઠા વખતે હું હાજર રહીશ અને હું પ્રતિષ્ઠાની અનુમોદનામાં તો ભાગ લઈશ. એ તો બધાથી થઈ શકે છે ને, ખાલી થોડોક સમય વેડફવાનો છે, થોડોક સમય જ કાઢવાનો છે, બસ. તો આ ચીજ તો આપણે નક્કી કરીએ જ કે આજ પછી કશે બી જો પ્રતિષ્ઠાની વાત સંભળાય, આપણને ખબર પડે, તો આપણે ત્યાં જઈશું અને એમાં લાભ લેવાનો પ્રયત્ન કરશું. તો એમને 36,000 નવા દેરાસર બનાવવાનો વિચાર કર્યો અને 89,000 દેરાસરના એમને નિર્માણ એટલે જીર્ણોદ્ધાર કર્યા. એમ કરી 1,25,000 દેરાસર એમને બનાવ્યા. અને આ 1,25,000 દેરાસરમાં એમને 1.25 કરોડ પ્રતિમાજીઓ ભરાવી. એમાંનું એક દેરાસર આ પાલિતાણા પર પણ એમને બનાવ્યું હતું. ત્યાંથી હજી આગળ જઈએ, ક્યાં આવ્યા આપણે હવે? મરુદેવી માતાનું જૂનું મંદિર. મરુદેવી માતા એટલે કોણ ખબર છે? આદિનાથ ભગવાનના મમ્મી. એમની વાત પણ આપણને બધાને જ ખબર હશે કે એમના પુત્રએ જ્યારે દીક્ષા લીધી તો એ 1,000 વર્ષ સુધી એ સંયમ પાડી અને ઋષભદેવ ભગવાન વન વગડા બધે ફરતા હતા, ધ્યાનસ્થ ઉભા રહેતા હતા, ઠંડી ગરમી બધું સહન કરતા હતા. તો એમના માતા ઘરે બેઠા બેઠા મારો ઋષભ ક્યાં હશે, આવી કડકડતી ઠંડી એ કેમની સહન કરતો હશે, ભૂખ તરસ ગરમી ઠંડી બધું કેમ વેઠતો હશે, એમ કરીને રોજ રડ્યા. એટલું બધું 1,000 વર્ષ સુધી રડ્યા કે એમની આંખની જે તેજ હોય ને એ જ જતી રહી. આંખની આગળ પડલો બાજી ગયા. થોડોક વખત થયો, 1,000 વર્ષો ગયા, ત્યારે એક દિવસ ભરત રાજાને સમાચાર મળ્યા કે ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું છે ને આવ્યા છે. તો દોડતા દોડતા પોતાની દાદી પાસે ગયા અને એમને કીધું કે દાદી, આજે તમને ખબર છે તમારો દીકરો આવ્યો છે, ઋષભ આવ્યો છે, ચલો હું તમને જોવા લઈ જાઉં. એમની પાસે 2 ઓપ્શન્સ હતા. કાં તો એમના દાદીને એમના દીકરાને એટલે કે પોતાના પપ્પાને મળવા માટે લઈ જાય, અને કાં તો એ એમના જે વેપનરી હોય ને, આયુધ શાળા,
ત્યાં આગળ ચક્રરત્નની ઉત્પન્ન થયું હતું અને ચક્રરત્નને પણ વંદન કરવા જવું પડે કારણ કે એ પોતે ચક્રવર્તી થવાના હતા, પહેલા ચક્રવર્તી. પણ એમને સંસાર ના ચૂઝ કર્યું. અને શું ચૂઝ કર્યું? સમવસરણમાં જવાનું. તો દાદીને લઈ હાથીની અંબાડી પર બેસાડી અને લઈ ગયા. ત્યાં દૂરથી એમને બહુ જોવાનો પ્રયાસ કર્યો, એમની આંખે કંઈ દેખાતું નહોતું તોય એટલો ઝીણી ઝીણી આંખો કરીને પ્રયાસ કર્યો. તો એ પ્રયાસમાં એટલી ખુશી હતી એમને પોતાના દીકરાને જોવાની. અને એમાં ને એમના એમના પડોલો જતા રહ્યા. સમોવસરણનું દ્રશ્ય જોયું અને એમને થઈ ગયું, અરે હું તો આ મારા દીકરાની આટલી ચિંતા કરતી હતી પણ એ તો કેટલા દેવોથી પરિવરેલો છે, એને તો કેટલું સુખ છે. અને એમને થયું કે આ સ્વાર્થી સંસાર છે. બસ એ વિચારતા વિચારતા એમને હાથીની અંબાડી પર જ કેવળ જ્ઞાન થઈ ગયું અને પોતાના દીકરાની પહેલા પોતે મોક્ષમાં ગયા. આ અવસર્પિણી કાળના સૌ પ્રથમ મોક્ષે જનાર વ્યક્તિ તો કે માતા મરુદેવા. એટલે બસ એ એમનું જૂનું મંદિર ત્યાં છે, હાથીની અંબાડી પર એ ત્યાં બેઠેલા છે. ત્યાંથી હજી આપણે આગળ જઈએ તો ત્યાં આવશે પહેલી ટૂંક. પહેલી ટૂંક જઈ પાવન થશો એવું વિચારી આપણે ત્યાં જઈએ. આ ટૂંકનું નામ છે સવાસોમાં. એ ટૂંક 1675 વિક્રમ સંવત 75 બની હતી. આની પ્રતિષ્ઠા દિવસ છે 13નો. અને ત્યાં બે ભાગ છે દેરાસરને. એક અંદરનો ભાગ છે જેને ચૌમુખજીની ટૂંક ચૌમુખજીનું દેરાસર પણ કહેવાય છે, અને એક બહારનો ભાગ છે. આ જે ચૌમુખજીની ટૂંકનું જે શિખર છે ને, એ શિખર કેટલું ઊંચું છે ખબર છે? એ 25 માઇલ સુધી દેખાય છે. અને એ જ આપણે ખબર છે નીચે મેં આપને બધાને કીધું હતું કે જેવા આપણે ઉપર આવ્યા તો સૌથી પહેલું જે શિખર દેખાય છે, આપણે બધા એમને નમો જીર્ણાણમ કરીએ તો છીએ, પણ એ શિખર દાદાનું નથી, આ ચૌમુખજીનું છે. તો એ શિખર 97 ફીટ ઊંચું છે. બરાબર છે. અને એ પહેલા વિભાગ કેવી રીતે બન્યો એની વાર્તા સાંભળીએ. બહુ રસપ્રદ વાર્તા છે. તો એક વંથલીના શેઠ સવચંદ શેઠ હતા. એ શેઠના 12 વહાણો ઇન્ડોનેશિયા ગયા હતા. એ વખતે પણ એ ધંધો કરતા હતા અને ઇન્ડોનેશિયા એમને વહાણો મોકલ્યા હતા. અને કોઈ પણ કારણસર પાછા ન આવ્યા, ના મેસેજ આવે ના ખબર પડે. બધા લેનદારો તો દરવાજે આવી ઊભા રહી ગયા કે અમારા પૈસા અમને ચૂકવો. બધું પોતાનું જેટલું હતું ઘરમાં બધું વેચી કરી બધાને પૈસા ચૂકવવા માંડ્યા. કોઈનું દેવું તો પોતે રાખવું હોય જ નહીં. બરાબર, બધાને પૈસા આપવા માંડ્યા. ત્યારે છેલ્લે 1 લાખ રૂપિયા એક શેઠને આપવાના હતા. એમના મનમાં એમ હતું કે આ શેઠને છેલ્લે આપીશ, આ શેઠ તો સાવકાર છે, એમને કઈ બહુ જલ્દી પૈસાની જરૂર નહીં હોય. પણ એ શેઠ કે ના, મને પૈસા જોઈએ. મારો દીકરો જવાનો છે, દેશાંતર જવાનો છે, અને એના માટે મને મારા રૂપિયા તો હમણાં જ જોઈએ. હવે નાકનો સવાલ હતો, ઇજ્જતની વાત હતી, કેવી રીતે ના પાડે? તો એમને થયું હવે કરું શું? ખૂબ મૂંઝવણમાં આવી ગયા. ત્યારે એમને વિચાર આવ્યો કે હું અમદાવાદના ધનાસુતારની પોળમાં રહેનાર સોમચંદ શેઠના પર એક હુંડી લખું. હવે એમને ખાલી આ સોમચંદ શેઠનું નામ સાંભળેલું, એમની વાહ વાહ સાંભળેલી, ઉદારતાની પણ વાહ વાહ સાંભળેલી, એટલે એમને થયું કે એમના પર હુંડી લખું, વાંધો નહીં આવે લગભગ તો એમને હુંડી લખી. હવે હુંડી લખતા લખતા મન તો બહુ કચવાતું હતું. ખોટી ખોટી હુંડી લખતા હતા કે ભાઈ મારા પૈસા તમારી પાસે છે, તમે આ ભાઈને આપી દેજો. બરાબર, વાત તો ખોટી હતી, પૈસા કોઈ આપેલા હતા નહીં. એટલે લખતા લખતા આંખમાંથી આંસુ સરે છે અને એક ટીપું આ કાગળ પર પડી જાય છે. અને જે સહીથી લખતા હતા એ સહી થોડી બ્લર થવા માંડે છે, થોડી પસરાઈ જાય છે. કાગળ બીડીને આપી દીધો કે જાઓ તમે અમદાવાદ જાઓ, એ શેઠ તમને પૈસા આપશે. શેઠે હુંડી વાંચી અને પછી આપી દીધી મહેતાજીને. મહેતાજી પાછા 5 મિનિટમાં આવ્યા કે ભાઈ આપણા ચોપડે કોઈ આ હુંડી બોલતી નથી, શું કરું? તો સોમચંદ શેઠ વિચાર્યું, પાછો કાગળ લીધો, વાંચ્યું, જોઈ લીધું એમને
કે ઓ આ ભાઈએ હુંડી લખી છે પણ રડતા લખી લાગે છે, ચોક્કસ એમને કંઈક જરૂર પડી છે, બાકી આવી ખોટી હુંડી તો કોઈ શું કામ લખે, અને એ પણ રડતા રડતા. એમ કરીને ચૂકવી દીધા પૈસા. થોડો વખત ગયો અને આ આપણા સવચંદ શેઠના વહાણો તો પાછા આવ્યા અને અઢળક કમાણી થઈ ગઈ એમની. અને એટલી બધી કમાણી થઈ કે બધું પોતાનું દેવું ઘર બાર જે બી બધું વ્યાજે મૂક્યું હતું બધું છૂટું કર્યું અને પછી પોતાના પૈસા પ્લસ વ્યાજ બધું લઈ અને ગયા અમદાવાદ અને સોમચંદ શેઠને આપવા માંડ્યા. સોમચંદ શેઠ કે કઈ વાત ને કયા પૈસા, મારા ચોપડે તો કઈ બોલતું નથી. ઇમેજિન શું ઉદારતા હશે. તો કે મારા ચોપડે કઈ બોલતું નથી, આ લઈ જાઓ તમારા પૈસા પાછા. તો કે ના, આ તમારા પૈસા, બે જણા તમે રાખો તમે રાખો. આપણે હોય તો કે હા ભાઈ લાવતા નથી જોઈતું, મેં તો બહુ ટ્રાય કરી, તો લાવ હું રાખું. પણ આ લોકોએ તો આપ લે પૈસા, પણ કોઈ પણ એમને રાખવા નહોતા. છેવટે એવો નિર્ણય કર્યો કે ચલો એક કામ કરીએ, ના તારા ના મારા, આપણે જઈને પાલીતાણા પર એક દેરાસર બનાવીએ. અને બેઉએ આ ચૌમુખજીનું નિર્માણ કર્યું અહીં આ ગિરી ઉપર. અને ત્યાં એટલે આપણી પાસે આ દેરાસર આવ્યું. એ દેરાસર બનાવવામાં 58 lakhs 58 લાખનો એ વખતેના 58 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. અને એમાં 84,000 ના તો ખાલી ફક્ત દોરડા, કારણ કે પર્વત પર દેરાસર બનાવવાનું હતું, એ પણ આવું ગગનચુંબી શિખર વાળું, તો એટલા તો એમને દોરડામાં પૈસા ગયા. આ જગ્યામાં બહાર નીકળ્યા, આ અંદરની વાત થઈ, ત્યાં આદિનાથ ભગવાનની ચૌમુખજી ખ્યાલ આવે, ચારે બાજુ ભગવાન હોય એને ચૌમુખજી કહેવાય, રાઈટ? તો ચૌમુખજીનું દેરાસર હતું. અને પછી આપ જો બહાર આવો તો ત્યાં બીજા 11 દેરાસરો છે એના ચોગાનમાં, અને 74 દેરી છે. અને એ 12ના વિભાગને ખતર વસહી કહેવામાં આવે છે. હવે આ ખતર વસઈની જે 12ની જે જગ્યા છે ત્યાં પુંડરીક સ્વામીનું પણ એક દેરાસર છે. અને એની બાજુમાં એક પગલિયાનું દેરાસર એમ કહેવાય છે. એ પગલિયાનું જે દેરાસર છે એમાં નેમનાથ ભગવાન અને એમની સાથે મોક્ષે જનાર 1000 મુનિઓના પગલા છે. પ્લસ થાવચ્ચા પુત્ર, એમની વાર્તા આપણે જોઈ ગયા છે, ખબર છે ને? માતા થાવચ્ચા માતાના પુત્ર, એમને દીક્ષા લઈ લીધી હતી અને એ પછી વાગડ થઈ ગયા હતા અને પોતાના જ દીકરા, નહીં, એ તો સુકોષણ મુનિ, સોરી મિચ્છામી, આ થાવચ્ચા પુત્ર. તો એમના 1000, એમને પણ સોરી, એ પણ 1000 લોકો સાથે, મુનિઓ સાથે મોક્ષે ગયેલા. એમના પ્લસ એમના શિષ્યોના પગલા પ્લસ શૈલેકાચાર્ય એમના અને એમના 500 શિષ્યોના પગલા, એમ કરીને 2503 પગલાનું અહીંયા દેરાસર છે. એ બધાને નમો જીણાણમ કહી અને હજી આપણે આગળ વધીએ. ત્યાંથી આગળ વધતા સવા સોમાની જે ટૂંક છે ને એમાંથી જો પાછળની બાજુથી બહાર નીકળીએ તો ત્યાં આ 5 પાંડવનું દેરાસર આવે છે. પાછળની બાજુથી નીકળવાનું છે. અને એ પાછળની બાજુથી નીકળતા 5 પાંડવોની મૂર્તિ છે, ઊભી મૂર્તિ છે. એની સાથે સાથે એમની માતા કુંતીની પણ મૂર્તિ છે અને દ્રૌપદીની પણ મૂર્તિ છે. કુંતી માતા અને 5 પાંડવો મોક્ષમાં ગયેલા છે. દ્રૌપદીજી 5મા દેવલોકમાં અત્યારના છે. હા, અને સાથે સાથે ત્યાં આગળ અહીંયા નહીં પણ બીજી બાજુમાં એક બીજી પણ મૂર્તિ છે જેમાં ધનુર્ધારી અર્જુન છે. અહીંયા તો છે નકુલ છે, અર્જુન છે, યુધિષ્ઠિર, ભીમ અને સહદેવ, 5 પાંડવો એમને સરસ રીતે કૌશક ધ્યાનમાં ઉભા છે. પણ પાછળની બાજુ એક બીજી અર્જુનની મૂર્તિ છે જે ધનુર્ધારી ધનુર પકડીને ઉભા છે. આમના પણ આપણે દર્શન કરીએ. નમો જીણાણમ નમો સિદ્ધાણમ કહી આગળ વધીએ. એની પાછળ સહસ્ત્રકૂટનું દેરાસર છે. સહસ્ત્રકૂટમાં 1024 જીન બિંબો છે. એમને પણ નમો જીણાણમ કહી આગળ વધીએ. એની પાછળ ભરત ક્ષેત્રમાં, ભરત ક્ષેત્ર ઓલા દિવસે મેં ચિત્ર બતાવ્યું હતું, ભરત ક્ષેત્રમાં
170 તીર્થંકરો ઉત્કૃષ્ટ હોઈ શકે એક સાથે. ઓકે, અત્યારના સપોઝિંગ આપણે ઋષભદેવ ભગવાન જ્યારે હતા તો 5 ભરતમાં 5 તીર્થંકર અને 5 ઐરાવત ક્ષેત્રમાં 5 તીર્થંકર, એમ કરી અને બીજા 20 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં, એટલે કે 30 તીર્થંકર હતા. પણ જ્યારે અજિતનાથ ભગવાનનો સમય હતો ત્યારે 5 મહાવિદ્યના 32 વિજયમાં એક તીર્થંકર, 5 ઐરાવતના તીર્થંકર અને 5 ભરતના તીર્થંકર, એમ કરીને 32 ઇન્ટુ 5 મહાવિદ્ય એટલે કેટલા થયા? 160. 5 ઐરાવતના અને 5 ભરતના, એમ કરીને 170 તીર્થંકરો સાથે હોય વિચરે એવું ક્યારે થાય? તો કે બીજા તીર્થંકર અજિતનાથ ભગવાનના ટાઈમમાં આ વખતે થયું હતું. એનો પણ આખો મોટો સરસ પટ છે ત્યાં, એને પણ આપણે નમો જીર્ણાણમ કહી આગળ જઈએ. આગળ જઈએ તો દિવાલમાં બહુ જ સરસ રીતે આ આપણે 14 રાજલોકનું ચિત્ર છે અને એની બાજુમાં સિદ્ધચક્ર યંત્રનું પણ સરસ ચિત્ર, એકદમ બ્યુટીફુલ, કોતરણી નથી પણ આમ કલર ને એવી રીતે છે, બહુ જ સરસ છે. એમને પણ ત્યાં નમન કરી આપણે આગળ જઈએ. આગળ જઈએ પાછા આપણે ચૌમુખજીના દેરાસરમાં જવાનું અને ત્યાંથી નીકળીએ ત્યારે આપણે બીજી ટૂંકમાં આવીએ પાછળની બાજુથી. બીજી ટૂંક કે જઈ કર્મ ખપાવશું એવી વિચારધારાથી આપણે આગળ વધીએ અને ત્યાં આવી છીપાવસઈની ટૂંક. બીજી ટૂંકનું નામ શું છે? છીપાવસહી. તો આ પહેલી ટૂંક થઈ. પહેલી ટૂંકનું નામ સવા સોમાની ટૂંક. એનું બીજું નામ ખતરવસહીની ટૂંક પણ કહેવાય છે. એના 2 વિભાગ આપણે વાત કર્યા. ત્યાંથી બીજા જે 11 દેરાસરો છે એની પણ થોડી વિગત સાંભળી. હવે આગળ જતા છીપાવસીની ટૂંક આવી અને ત્યાં એની પ્રતિષ્ઠા થઈ છે વિક્રમ સંવત 1971માં, બરાબર. અને એ ભાવસાર ભાઈઓએ આ આખી ટૂંક બનાવી છે. અને એમાં મેન જે પર્સન હતા, જે મેન ભાઈ હતા, મોટા ભાઈ જેમ આપણે કહીએ, લક્ષ્મીચંદ રીખવચંદ ભંડારી એ હતા. આ લોકો બધાનો ધંધો હતો રંગવાનો. તો એમને આખા દેરાસરને બહુ જ સરસ રંગેલું. આજે નથી રંગેલું કારણ કે ઓબ્વિયસલી આટલા વર્ષોમાં તો પેન્ટ ને બધું ખરવા બી માંડે, બરાબર. તો એમને રંગેલું, અને એટલું જ નહીં તો એમને જે ભગવાન એમાં આપણે મૂળ નાયક છે આદિનાથ ભગવાન. તો આદિનાથ ભગવાનને પણ દિવાલના રંગ સાથે રંગી દીધા હતા. એટલે ભગવાન જોવા હોય ને તો થોડા મુશ્કેલ પડે એવી રીતે એક આમ કેમોફ્લાજ થઈ ગયા હતા. એટલે એનું નામ છીપાવસઈની ટૂંક પાડ્યું છે, કારણ કે ભગવાન જાણે છુપાઈ ગયેલા. એટલું જ નહીં પણ આ ટૂંક છે ને એવી રીતે છે કે ચૌમુખજીમાંથી આપણે નીકળીએ તો સીધી સામે અજીત શાંતિની ટૂંક 2 દેરીઓ દેખાય. આ ટૂંક છે ને થોડીક સાઈડ પર રહી જાય છે, એટલે છુપાઈ ના ગઈ હોય આખી ટૂંકની ટૂંક જ, એટલે પણ એને છીપાવસઈની ટૂંક એમ કહેવાય છે, બરાબર. હવે અહીંયા આગળ 14 દેરીઓ છે અને 48 ભગવાન છે. એને ઉપર જે હોય ને અંદર જે મૂળનાયક ભગવાન આદિનાથ ભગવાન, એની ઉપર જે ગુંબજ હોય એમાં બહુ જ સરસ દર્શનીય કલાત્મક આકૃતિઓ અને બધું પેઇન્ટિંગ કરેલું છે, કારણ કે એ લોકો પેઇન્ટર હતા, રાઈટ. તો એ પણ બહુ જ સરસ જોવાલાયક છે. બીજી વાર જ્યારે કોઈક વખત તમે પાલીતાણા જાત્રા કરવા જાઓ તો ચોક્કસ આ બાજુથી ચડજો. બહુ ટાઈમ નથી લાગતો. ઉલટાનું ચઢાણ તો સેમ જ છે. અહીંયાથી જઈને આમ નીકળી જશો ને તમને લગભગ કલાકથી વધારે નહીં થાય. અને આ ચીજો ખાલી પેનથી એક કાગળ પર લખી એક ચીજ જોજો, ખૂબ આનંદ થશે અને કર્મ નિર્જરા તો અઢળક થશે, બરાબર. તો અહીંયાથી જજો અને આ છીપાવસઈના દર્શન કરી નમો જીર્ણમ કહી હજી આગળ વધીએ. તો એના જ આંગણમાં અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન. અજિતનાથ ભગવાન બીજા તીર્થંકર, શાંતિનાથ ભગવાન 16મા તીર્થંકર. આ બંને તીર્થંકરની દેરીઓ છે. પહેલા 2 દેરીઓ સામે હતી, અજિતનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન. હવે અહીંયા દર્શન કરો તો અહીંયા પૂઠ પડે, અહીંયા દર્શન કરો તો અહીંયા પૂઠ પડે. કરવું શું? તો ત્યાં આગળ
નંદીશેણ મુનિ આવ્યા. અને એ મુનિએ ત્યાં આગળ બેસી અને અજીત શાંતિની રચના કરી. આપણે જે અજીત શાંતિ સૂત્ર બોલીએ છીએ ને, બસ એ જ અજીત શાંતિ, એ સૂત્રની રચના કરી. અને એ રચનાના કારણે આ દેરી અહીંયાથી લઈ અને એની બાજુમાં આવી ગઈ. હવે બેઉ દેરી, અજીત શાંતિની બેઉ દેરી આમ બાજુમાં છે, સામ સામેની જગાએ. અને અહીંયાથી આપણે સરસ રીતે એમને નમો જીણાનમ કહી આગળ વધી શકીએ છીએ. તો આવા પણ ચમત્કાર અને આવું સુપર સૂત્ર અજીત શાંતિ જે આપણે રાગમાં ગાઈને સાંભળતા હોઈએ છીએ 14ના દિવસે, પક્ષી પ્રતિક્રમણમાં, ચોમાસી ચૌદસે, સંવત્સરીએ, આવા મોટા દિવસે, ચોમાસી ચૌદસના દિવસે એ જે સાંભળતા હોઈએ છીએ એ અજીત શાંતિ નવસ્મરણનું એક સ્મરણ. તો આ આપણે બીજી ટૂંક થઈ. બરાબર. ત્યાંથી પણ નમો જીણાણમ કહી આપણે હવે આગળ જઈએ. આગળ આવ્યા આપણે ત્રીજે તે પાપ પલાય પ્રભુજી. હવે આપણા બધા પાપ બધા દૂર થાય. હજી આગળ વધીએ છીએ. આપણે કીધું ને, એકે કુડગલું ભરે શત્રુંજા સમોજે. રીખાવ કહે, રીખાવ એટલે ઋષભદેવ ભગવાન. રીખાવ કહે ભવ ક્રોડના કર્મ ખપાવે તે. ત્રીજી ટૂંક છે, એનું નામ છે સકર વસહી. એ અમદાવાદના એક શેઠ, સાકરચંદ શેઠ એટલે સકર વસહી. બરાબર. તો એ સાકરચંદ પ્રેમચંદ એ આ દેરાસરનું નિર્માણ કર્યું હતું વિક્રમ સંવત 1983માં. અને એ મૂળ નાયક છે પંચધાતુના ચિંતામણી પાર્શનાથ ભગવાનનું. ત્યાં બહાર જ બીજું દેરાસર છે ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર. અને ત્યાં ત્રીજું દેરાસર છે પદ્મપ્રભ સ્વામીનું દેરાસર. ત્યાં 3 દેરાસરો છે આ ટૂંકમાં, અને 21 દેરીઓ છે. આ કહેવાય છે કે આ પણ ત્યાં સંગ લઈને આવ્યા હતા, અને એમને પણ ત્યાં આવ્યા પછી ભાવ થઈ ગયા અને સરસ મજાનું આ સકર વસહી નામનું દેરાસર બનાવ્યું, ટૂંક બનાવી. ત્યાંથી હજી આપણે આગળ જઈએ, ચોથી ટૂંકે પહોંચીએ અને ત્યાં જઈ અને ક્રોધ નહીં કરીએ, બસ એવી એક ભાવના સાથે આગળ વધીએ. આ ટૂંકનું નામ છે ઉજમફઈની ટૂંક. ઉજમફઈની ટૂંક તો એમની બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. અમદાવાદના પ્રેમાભાઈના ફઈ કે બેન, કોઈક ચોપડીમાં બેન કે છે, કોઈક ચોપડીઓમાં ફઈ કે છે. તો ઉજમફઈ એ એટલે જ આમનું આ ટૂંકનું નામ પણ ઉજમફઈની ટૂંક છે. હવે એમના લગ્ન આવ્યા. આ હતા બહુ પ્રેમાભાઈ એટલે કે એમના ભાઈ કહો કે ભત્રીજો કહો, એ હતા બહુ પૈસાવાળા, બહુ નામ હતું. અને અમદાવાદમાં ખૂબ નગર શેઠની જેમ વખણાતા હતા અને બધા એમને બહુ જ માનતા હતા. એટલે એમની ફઈ આખા ગામની ફઈ, આખું ગામ ઉજમફઈને ફઈ જ બોલાવે, ફઈ ફઈ ફઈ. હવે આવ્યા ફઈના લગ્ન. હવે જ્યારે ફઈના લગ્ન હતા તો એમની માતાએ એમને 500 ગાડા ભરીને કરિયાવર મોકલ્યું. કોના હાથે? તો પ્રેમાભાઈના હાથે. પ્રેમાભાઈ લઈને ગયા કરિયાવર, અને ઉજમફઈએ બધું જોયું અને રહેવા દીધું. તો પ્રેમાભાઈએ કીધું, કેમ ફઈ, આનંદ ના થયો? ના ગમ્યું? કંઈક ઓછું લાગ્યું? તો એ કે આ બધું તો ઠીક છે, આ તો બધી સંસાર વધારવાની વસ્તુઓ છે, પણ મને તો કંઈક એવું જોઈએ કે મારા કર્મ ખપે, નામ રે, અને હું હંમેશા માટે યાદ રખાવું. અત્યારના આખું ગામ ફોઈ બોલાવે એમ નહીં, પણ મને કાયમ માટે એવું જોઈએ કે કંઈક યાદગીરી કે જે કોઈ દિવસ ચોરાય નહીં, તૂટે નહીં, કંઈક કશે જાય નહીં અને રહે. તો કે એવું તો શું બનાવું, શું કરું તારા માટે? તો કે મને પાલીતાણા પર એક દેરાસર કરી આપ. તો એના માટે આ પ્રેમાભાઈએ પાલીતાણાના ઉપર જગ્યા જોઈ અને ત્યાં આગળ એમને પોતાના ફઈ માટે દેરાસર બનાવ્યું. એમને નંદીશ્વર દ્વીપ તો કે પહેલો દ્વીપ જંબુ દ્વીપ, બરાબર. પછી આવે સમુદ્ર, પછી આવે દ્વીપ, પછી આવે સમુદ્ર, પછી આવે દ્વીપ. એવી રીતે સંભુતલા એટલે કે બરાબર 14 રાજલોકનો મધ્ય ભાગ, હા, જે મિડ પોઈન્ટ, 7 રાજ ઉપર 7 રાજ નીચે,
એક્ઝેક્ટ મિડ પોઈન્ટ, એ પોઈન્ટ પર આવી રીતે વલયાકારે દ્વીપ સમુદ્ર કેટલા છે? અસંખ્ય છે. એમાંથી મનુષ્યો કેટલામાં રહે છે? અઢી દ્વીપમાં. 2 આખા દ્વીપ, 2 સમુદ્ર, અને એટલે સમુદ્રમાં તો ના રહે ઓફકોર્સ, પણ 2 સમુદ્ર અને એના પછીનો જે દ્વીપ છે એનો ખાલી અડધો ભાગ, એટલે અઢી દ્વીપમાં રહે. અને એની બિયોન્ડ, એના આગળ પણ દ્વીપ સમુદ્ર છે. એમાં આ 8મો દ્વીપ છે, એનું નામ છે નંદીશ્વર દ્વીપ. ત્યાં આગળ આજે પણ શાશ્વત દેરાસરો છે, દેવતાઓ રહે છે. અને ત્યાં આગળ જ્યારે અહીંયા આગળ આપણા પર્યુષણ, 2 ઓળી હવે આવશે ને, ઓળી વખતે પણ, અને 5 ભગવાનના જે કલ્યાણકો હોય ને, ભગવાનના 5 કલ્યાણક હોય, બધાને ખ્યાલ જ હશે, ખ્યાલ છે ને? ચ્યવન એટલે કે ગર્ભમાં આવે ત્યારે, જન્મ એટલે કે ભગવાન જન્મે ત્યારે, પછી સોરી કોઈ પદમ મ્યુટ છો નહીં, હા સોરી, જન્મે ત્યારે, પછી દીક્ષા કલ્યાણક, એના પછી કેવળ જ્ઞાન કલ્યાણક, અને ફાઇનલી નિર્વાણ કલ્યાણક. આ 5 કલ્યાણકના વખતે આ 8મા દ્વીપમાં અઠ્ઠાઈઓત્સવ કરવા જાય છે, અષ્ટાનિકા મહોત્સવ મનાવે છે. ત્યાં આગળ દેવી દેવતાઓ બધા જ જાય છે. તો ત્યાં આગળ જે રીતે દેરાસરોની રચના છે, કેવી રીતે છે? 1 મિનિટ મને સ્ક્રીન શેર કરવા મળશે? હા હું તેજલબેન, ટ્રાય આપ કરી કરું. શકશો. જી. હા, ઓકે. તમારા કોર્નર પર એક બટન હશે, જેને તમે દબાવશો ને તમારા સ્ક્રીન પર ફોનના, તો તમને આ વ્હાઇટ બોર્ડ દેખાશે. તો સપોઝિંગ આ આપણું નંદીશ્વર દ્વીપ છે, બરાબર? ઉપ્સ, પ્લીઝ બીજું કોઈ ડ્રો કરશે તો મારું ડ્રોઈંગ નહીં થાય. આઈ ડોન્ટ થિંક હું કરી શકીશ, કારણ કે બધાનું જ ચાલે છે ડ્રોઈંગ. કઈ વાંધો નહીં, હું એમને એમ સમજાવી લઉં. તો આ જે નંદીશ્વર દ્વીપ છે એ આવી રીતે દ્વીપ છે, જરા ખ્યાલ આવશે જ. તો એમાં ચારે દિશામાં એક માઉન્ટેન છે, પર્વત છે. એ પર્વત, સપોઝિંગ આ એક પર્વત છે, તો એ પર્વતની ચારે દિશામાં બીજા 4 પર્વત. કેટલા પર્વત થયા? 5 પર્વત, બરાબર? એક વચ્ચે, એક ઉપર, એક આ બાજુ, એક નીચે, અને એક અહીંયા, એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, બરાબર? 5 પર્વત. હવે જે ઉત્તર અને આ બાજુ, સોરી, હા, ઉત્તર અને પશ્ચિમ, એ બે બાજુના વચ્ચે 2 પર્વત. પછી આ બે જગ્યાની વચ્ચે પાછા વિદિશામાં 2 પર્વત, આ વિદિશામાં 2 પર્વત, ને ઉપરની વિદિશામાં 2 પર્વત. એટલે બીજા કેટલા પર્વત ઉમેરવાના? 8. 8 ને 5, 13 પર્વત થઈ ગયા. 13 પર્વત પર ચૌમુખજીઓ છે, બરાબર? એવું કેટલી જગ્યાએ છે? તો કે ઉપર ઉત્તરમાં પણ આવી રીતે 13 પર્વત, એના પર ચૌમુખજી, નીચે દક્ષિણમાં પણ, પૂર્વમાં પણ, અને પશ્ચિમમાં પણ. એટલે 13 ચોકું કેટલા થાય? 52. આપણે 52 જિનાલયની વાત કરીએ છીએ ને, તો આ રીતે નંદીશ્વર દ્વીપમાં 52 જિનાલયો છે. દરેકમાં ચૌમુખજી વચ્ચે છે. તો બસ એવું દેરાસર એક્ઝેક્ટલી તમે ત્યાં જાઓ ને, તમે હુબહુ નંદીશ્વર દ્વીપ જોઈ લો. અને વચ્ચે આ પ્રેમાભાઈએ શું બનાવ્યું? વચ્ચે મેરુ પર્વત બનાવ્યો. અને મેરુ પર્વત, કારણ કે આ નંદીશ્વર દ્વીપની પણ વચ્ચે તો મેરુ પર્વત જ છે ને. જંબુ દ્વીપમાં સૌથી વચ્ચે શું છે? મેરુ પર્વત. પછી દ્વીપ સમુદ્ર અને નંદીશ્વર દ્વીપ તો 8મો આવ્યો. તો વચ્ચેના મેરુ પર્વતના 4 ચૌમુખજી, અને પછી અહીંયા આવી રીતે 13 પર્વતો પર ચૌમુખજી, એમ કરીને 52 આવા નાની નાની દેરીઓ. જોજો નંદીશ્વર દ્વીપને ત્યાં જઈ યાદ કરજો. ત્યાં દેવતાઓ દરેક વખતે અઠ્ઠાઈઓત્સવ કરતા હોય છે. એની ખાલી 2 મિનિટ ઊભા રહી ધ્યાન કરજો કે જાણે કે અહીંયા દેવી દેવતાઓ છે ને અઠ્ઠાઈઓત્સવ ઉજવાય છે. બસ એવી ત્યાં આગળ જઈ ભાવના ભાવજો. તો આ છે નંદીશ્વર દ્વીપ.
એવી લુક અલાઇક આ શાશ્વત દેરાસરો છે નંદીશ્વર દ્વીપમાં, એની પ્રતિકૃતિ અહીંયા એમને કરીને આપી. આ દેરાસર જુઓ, આખી જાળી અને એકદમ સુપર્બ કોતરણી છે. જો એક પર્વત તો દેખાય છે, જરાક ઝૂમ કરશો. હા, આ જે કોતરણી છે ને, બ્યુટીફુલ આરસમાં સરસ કોતરણી કરી છે આ દેરાસરને. અને અંદર જોશો ને તો આવી રીતે એક એક પર્વત છે, એના પર આવી રીતે ચૌમુખજીની મૂર્તિઓ દેરીમાં મૂકેલી છે. બરાબર, તો એમને નમો જીર્ણાનમ કહીશું અને આપણે ત્યાંથી પણ આગળ વધશું. આ 1883 વિક્રમ સંવત 1883 માં બનાવેલી છે. અને હા, રાઈટ. હવે ત્યાંથી આપણે આગળ જઈએ, 5મી ટૂકે આવીએ. અને હવે શું નક્કી કરશું આપણે કે હવે હું માન છોડી દઈશ. માનને આપણે બાજુ પર મૂકી દઈએ. આવી હેમાભાઈની ટૂક. બરાબર, ત્યાં આગળ મૂળનાયક કોણ છે? તો કે અજીતનાથ ભગવાન છે. અમદાવાદના, પાછું અમદાવાદ, હા, અમદાવાદના જ છે. જેમના જેમના દેરાસરો છે અહીંયા, ઓર આધર ટૂંકો છે, એ બધા મેનલી મોસ્ટલી તો બધા જ અમદાવાદના છે. મારે એક બીજી વાત કહેવી છે. પાલીતાણા પર તો છે ઘણા જ બધા દેરાસરો અને ઘણા બધા જુદા જુદા વ્યક્તિઓએ બનાવેલા છે. દરેકનું નામ નથી આપણે લેતા, પણ ઘણા બધાએ લાભ લીધો છે. પણ આ જે મેન ગ્રુપ બનાવેલા છે એવા 9 ટૂક છે, એટલે આપણે 9 ટૂકનું નામ લઈએ છીએ. બાકી જેમ મેં કીધું, નરસિંહ કેશવજી, સંપ્રતિ રાજા, કુમારપાળ રાજાનું દેરાસર આગળ આવશે. બધા ઘણા બધાના છે. એટલે એવું નથી કે આનું ઇમ્પોર્ટન્ટ ને આનું ઇમ્પોર્ટન્ટ નહીં, એવી વાત નથી. પણ જેનું વધારે જૂનું છે, વધારે મહત્વનું છે, કંઈક રસપ્રદ વાર્તા છે, એને આપણે લઈને આગળ જઈએ છીએ. તો આ હેમાભાઈની ટૂક, અજીતનાથ ભગવાન મૂળનાયક છે, એ પણ અમદાવાદના હતા. આ દેરાસરનું નિર્માણ વિક્રમ સંવત 1882માં થયું હતું. પણ એની પ્રતિષ્ઠા શાંતિ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે કરી હતી. અને 1886માં 4 વર્ષ પછી આની પ્રતિષ્ઠા થઈ હતી. બરાબર, તો આજે આપણે હેમાભાઈ કીધા ને, એ કોણ હતા? તો કે અકબર બાદશાહ છે ને, અકબર બાદશાહ નામ એટલે 5મી પેઢી કહેવાય, પણ એટલે કોણ કહેવાય? અકબર રાજાના એક ઝવેરી હતા. ઝવેરી, આપણે જેની પાસેથી હીરા મોતી ખરીદીએ ને, તો અકબર રાજા જેની પાસે, બાદશાહ જેની પાસેથી ઝવેરાત ખરીદતા હતા ને, એવા એક શાંતિદાસ ભાઈ હતા. એમના પુત્રના પૌત્ર હતા. કોણ? હેમાભાઈ. પુત્રના પૌત્ર એટલે 5મી પેઢી. કોની 5મી પેઢી? શાંતિદાસભાઈની. એમને આ દેરાસર બનાવ્યું હતું. અહીં 6 દેરાસરો છે. આદિનાથ ભગવાનનું, શ્રેયાંશનાથ ભગવાનનું, નેમનાથ ભગવાનનું, આદિનાથ ભગવાનનું અને પુંડરીક સ્વામી ભગવાનનું. બરાબર, તો આ બધા ત્યાં આગળ દેરાસર છે. બધાને નમો જીર્ણાનમ કહી આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આવ્યું છઠ્ઠી ટૂક. છઠ્ઠી ટૂક લઉં, એ થોડી લાંબી છે. હા, તેજલબેન, આપણે આજે અહીંયા સ્ટોપ કરીશું, કારણ કે 9:45 થઈ ગયા છે. એટલે બાળકોને હા, વધારે રાહ નહીં જોડાવીને આગળ હા. વાત કરીએ. તો બસ અહીં સુધી પહોંચ્યા છે. હજી તો ઘણો રસ્તો બાકી છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો પણ જાણવાની છે. અને અહોભાવથી મસ્તકને ઝુકાવવાનું છે. બસ નમો જયાણમ. પાલિતાણાને ષટ કોટી કોટી આપણા બધાના વંદન. એક એનાઉન્સમેન્ટ છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ બી છે. એટલે જે પરિવારો ધર્મશાળામાં જોડાયા છે, ધર્મશાળાને આપણે એક જ્ઞાન યજ્ઞ તરીકે જાણીએ છીએ, અને ગુરુદેવના પણ આશીર્વાદ છે. અને એ આશીર્વાદથી આપણે ઘરશાળા આપણે 4 સપ્ટેમ્બરથી શરૂ કરી હતી. હવે આ ઘરશાળાનો ઓબ્જેક્ટિવ આપણે જ્ઞાનનો છે. એ સાથે સાથે જે લોકો બી ઘરશાળામાં જોડાયા છે, એમની પ્રભાવના કરવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે, અને આ ઘરશાળામાં જે બી જ્ઞાન પીરસાયું છે, એનું આપણે એક નાનકડો ટેસ્ટ બી લઈશું
કે કેટલું તમને યાદ રહ્યું. યાદ રહ્યું હશે તો તમે લખી શકશો. એટલે આપણે એના પર ક્વેશ્ચન જે બી સેશન લીધા છે તેજલબેને એના પરથી ક્વેશ્ચન તૈયાર થશે. એના તમારે આન્સર લખવાના રહેશે. એ કઈ રીતે લખવાના રહેશે એ તમને પાછળથી જણાવીશું. પણ હાલ પૂરતું તમને એ જણાવી દઉં કે આ એક્ઝામમાં જે બી પાસ થશે, એટલે બહુ આપણી 10th ની 12th ની એક્ઝામ હોય છે, સ્કૂલની એક્ઝામ છે એવું તમે વિચારીને નહીં રાખતા, પણ તમે જેટલું બી સમજ્યા છો એના પરથી આપણે એ એક્ઝામમાં તમારે આન્સર લખવાના છે. એના માટેના ઇનામો જાહેર થયા છે. એટલે ઇનામો તમે નીચે જોઈ શકશો. પહેલું ઇનામ છે 11,000નું. પછી આપણે બીજા 3 ઇનામો આપીશું જે 5,000 રૂપિયાના હશે. એના પછી 5 ઇનામો બીજા 2,500 રૂપિયાના છે. પછી જે 10 ઇનામો છે એ 1,000ના હશે, અને પછી 25 ઇનામો એ 500 રૂપીસના હશે. આ રીતે ઇનામો જાહેર કરેલા છે. એટલે દરેક પરિવાર, નોટ ઓનલી બાળકો નહીં, માતા પિતા ભાઈ બહેન બધા જોડાઈ શકશે અને દરેક લોકો એક્ઝામ આપી શકશે. એટલે તમે તૈયાર થઈ જાઓ, અને જે બી સેશન બાકી છે એમાં બી પેન ને પેપર લઈને બેસી જજો, જેથી તમને નોટ કરતા ભાવે. સાથે અવની ગુરુજીને કહીશ કે એક આ નાનકડું સ્તવન ઋષભજી બોલાવે છે એ લેશો. અવની ગુરુજી. અવનીબેન નથી જોડાઈ શક્યા. ઓકે, તો ત્યાં સુધી આપણે જો કોઈ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન્સ લઈ શકીએ છીએ. તેજલબેન આન્સર આપશે. જ્યાં તમને ડાઉટ હોય પૂછી શકો છો. હેન્ડ રેઝ કરજો એટલે આપણે એમને વાત કરી શકીએ. સુરેખાબેન. ક્વેશ્ચન પૂછી શકો છો સુરેખાબેન, આપણે હા હેન્ડ રેઝ કર્યો છે. બીજા કોઈ ક્વેશ્ચન છે કોઈને બી? હા, પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ બેન. પ્રણામ. હા, હવે મારે હમણાં આપણે જે વાત કરી, આપે હા સહસ્ત્રકૂટની વાત કરી. હા હવે 1024 ભગવાનની ગણતરી કઈ રીતે છે એનું કઈ આઈડિયા ના આવે. મેં ટ્રાય કર્યું પણ મને 914 જ ભગવાન ટોટલમાં આવ્યા. એટલે એ જાણવું હતું કે 1024 કઈ રીતે છે. હા, એ સહસ્ત્રકૂટ એટલે છે ને શું કહેવાય, ગંધર જે છે ને એમના એક 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 ભગવાનના હમ એમના પગલા છે ને. નહીં, આપે કહ્યું ને તીર્થંકરના બિંબ છે 1024 સહસ્ત્રકૂટ. હા 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 હા. એમાં એટલે તમે એ કઈ રીતે, હા, તમે મેં એ કઈ રીતે રીતે ગણ્યું. કીધું? મેં એ રીતે ગણ્યું બેન આ કે 24. હા 5 ઐરાવત અને 5 ભરત ક્ષેત્ર એટલે ટોટલ 10, અને હમ અતીત અનાગત અને વર્તમાન ગણીએ તો ટોટલ 720 તીર્થંકર થાય. હમ રાઈટ. અને રાઈટ. 170 આપણે અજીતનાથ ભગવાન સમયના લઈએ, હમ અને 20 વિહરમાન અત્યારના લઈએ, અને 4 શાશ્વતા જીનેશ્વર લઈએ તો 914 થયા. એટલે મને 110 ક્યાંક ખૂટ્યા. હમ 99% આમાં છે ને, એક કામ હમ કરો, હું આપનો આ આન્સર નેક્સ્ટ ટાઈમ બરાબર મેથ કરીને તમને આપું તો કોઈ હું એમને ખોટું ના આવે એટલે. ના ના, બરાબર છે બેન. ધન્યવાદ. ઓકે ચોક્કસ. ઓકે, થેન્ક યુ. બીજો કોઈ ક્વેશ્ચન છે? ઓકે તેજલબેન, હવે કોઈ ક્વેશ્ચન છે નહીં તો આપણે પ્રાર્થના કરાવી લઈએ. હા. થોડુંક સ્ક્રીન નાનું કરજો ને. અચ્છા, હા, ઓકે.
हामेमि सव्वजीवे सव्वे जीवा खमन्तु मे मित्तिमे सव्वभुवेषु वेरं मज्जनकेनै शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकाः उपसर्गाः क्षयं यान्ति चित्यन्ते विघ्नवल्लयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम् પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક પરિવારજનોને વિનંતી કે હવે આપણે મંગળવારે 9 વાગે ફરીથી જોડાઈશું અને આગળની યાત્રા કન્ટિન્યુ કરીશું. પ્રણામ. એના કે વિરુદ્ધ કંઈ બી બોલાઈ ગયું હોય તો સામે ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ.